નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આપણે રેસીપીની શરૂઆત કર્યા પહેલાં માતાજીના દર્શન કરી લઈશું. ત્યારબાદ આપણે રેસીપીની શરૂઆત કરીશું. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, જો તમે આજે આપણે બનાવી છે ગરમ ગરમ કઢી. તો મિત્રો, ગામડાની દેશી રીતે રીંગણની કઢી બનાવી છે. તો ગરમ ગરમ કઢી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે, અને પણ ગામડાની દેશી રીતે. જો મિત્રો, મોંમાં પાણી આવી જાય તેવી કઢી અને સાથે ગરમ ગરમ બાજરીનો રોટલો. તો મિત્રો, બાજરીના રોટલા સાથે ગરમ ગરમ કઢી ખાવાની મજા જ કંઈક અલગ હોય. તો મિત્રો, વિડીયો પૂરો જુઓ કે અમે આ કઢી રીંગણની કઢી કઈ રીતના બનાવી દેશી રીતે. તો વિડીયો પૂરો જુઓ તો તમને ખબર પડશે. તો વિડીયોમાં બન્યા રહો. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજે આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ. તો એ રેસીપીનું નામ છે કઢી. એટલે કે કઢી અલગ અલગ પ્રકારની કઢી બને છે. સીલની કઢી બને, જે સીલ આવે ને ઘઉંમાં તેની કઢી બને. પછી તાંદરજાની કઢી બને. પછી આપણો રીંગણની કઢી બને. અલગ અલગ પ્રકારની સાદી કઢી બને. અલગ અલગ પ્રકારની કઢી બની શકે અને ખાવાની પણ મજા આવે. તો મિત્રો, આજે આપણે એક અલગ જ પ્રકારની એટલે કે આપણે રીંગણની કઢી બનાવવાની છે. જો આપણે ખેતરમાંથી રીંગણ લાવ્યા છીએ અને તેની આપણે કઢી બનાવવાની છે. મિત્રો, આનું આપણે શાક પણ દેશી રીતે શાક પણ બને. તો આપણે આજે એની કઢી બનાવીશું, બરોબર, અને શાક કોઈક અલગ દિવસે બનાવીશું. તો મિત્રો, તમે કઢી આ રીંગણની કઢી કઈ રીતે બનાવીએ છીએ અમે ગામડામાં, તો વિડીયો પૂરો જુઓ તો તમને ખબર પડશે કે અમે ગામડામાં કઢી કઈ રીતના બનાવીએ છીએ. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહો તો તમને ખબર પડશે. તો મિત્રો, અમારા વિડીયો અને અમારી ચેનલ પર તમે આવ્યા હોય અને અમારા વિડીયો તમને પસંદ હોય તો ચેનલને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા મિત્રો. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહો. મિત્રો, આપણે રીંગણ કટિંગ કરીએ. મિત્રો, આપણે એક વાટકામાં પાણી પણ લઈ લીધું છે, કારણ કે આપણે રીંગણ કટિંગ કરતા હોય તો પાણીમાં ડાયરેક્ટલી કટિંગ કરીએ તો તે કાળા ના પડી જાય. જો તમે આ રીતના આપણે રીંગણને કાંટા છે, જો તમે આ રીતના આપણે પહેલાં કટિંગ કરી દઈશું. તેની છાલ ઉપરના ભાગની છે તે. દેશી રીંગણ છે મિત્રો. આપણે આને કટિંગ કરીશું. જો મિત્રો, દેશી રીંગણ કેટલા સરસ હોય છે. આ નસા હોય તે આપણે કાઢી નાખવાની હોય. આપણે પાણીમાં જ કટિંગ કરીએ, જુઓ, જેથી કરીને કાળા ના પડી જાય. તો આ રીતના કહીને આપણે બધા રીંગણ કટિંગ કરવાના છે, નોર્મલી કટિંગ મિત્રો. મિત્રો, આપણે મરી લઈ લીધા છે, તો પારા કોણીમાં મરી ઝીણા કરી દઈશું.
બંને મિક્સ ઝીણું કરવાનું રહેશે. અને વઘારમાં એડ કરશું તો સ્વાદિષ્ટ બનશે આપણી કઢી. મિત્રો આપણે પહેલાં ગેસ ચાલુ કરી દઈશું. ત્યારબાદ આપણે તપેલી મૂકી દઈશું એના ઉપર. મિત્રો આપણે હવે તેલ એડ કરીએ. મિત્રો આપણે 3 ચમચી તેલ એડ કર્યું. આમાં આપણું તેલ નોર્મલી ગરમ થઈ જાય તરત આપણે એમાં લસણને એડ કરવાનું છે, જે આપણે પાળા ખોઈનીમાં ઝીણું કર્યું હતું. મિત્રો આપણે લસણ એડ કરી દીધું, જે મરી સાથે આપણે ઝીણું કર્યું હતું. અને આપણે જે રીંગણ કટિંગ કર્યા હતા પાણીમાં ડાયરેક્ટલી, એ આપણે અલગ કાઢીએ. હવે જો તમે આપણે પાણીમાં રાખ્યા તો પણ કાળા પડી જાય છે, પણ તમે પાણીમાં ના રાખો તો વધારે કાળા પડી જાય. જો મિત્રો, રીંગણ ખાવાની, દેશી રીંગણ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. એ પણ ગામડામાં અને ખેતરમાંથી આપણે લાવેલા. જો તમે મિત્રો, જો આપણે હવે કમ્પ્લીટલી વઘારવા આવી ગયો અને આપણે એમાં જીરું એડ કર્યું હવે. અને એમાં આપણે સૂકા મરચાં પણ એડ કરે. જે સૂકો મરચું આવે ને લાલ, એ આપણે એડ કર્યું. સ્વાદમાં વધારે સ્વાદિષ્ટ બને. મિત્રો આપણે એમાં રીંગણ કટિંગ કરેલા એડ કરી દઈએ અને તરત આપણે ઢાંકી દીધું, કારણ કે પાણીના છાંટા ના ઉડે તેલના. બસ સારી રીતે મિક્સ કરીશું. મિત્રો સ્મેલ સરસ, એટલે સરસ સ્મેલ આવી રહી છે. બહુ જ સરસ, એટલે બહુ જ સરસ. તો આપણે હવે ઢાંકી દઈશું. જો મિત્રો, કેટલું સરસ આપણા રીંગણ તૈયાર થાય છે અને સ્મેલ સરસ, એટલે સરસ આવી રહી છે. તો મિત્રો, તમે આનું આપણે શાક બનાવો દેશી રીતે તો પણ સરસ બને અને ખાવાની પણ મજા આવે. હવે આપણે ફરીથી ઢાંકી દઈશું. તો આપણામાં મરચું એડ કરવાનું છે. આમાં જો તમે પહેલાં આપણે મરચું એડ કરીએ, ત્યારબાદ ગરમ મસાલો, ત્યારબાદ હળદર, મીઠું અને ધાણા જીરું. તો મિત્રો, કમ્પ્લીટલી બધું એડ કર્યા બાદ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે ઢાંકી દઈશું અને કમ્પ્લીટલી ધીમા તાપમાને આપણે તૈયાર થવા દઈશું. મિત્રો, આપણે પહેલામાં થોડુંક પાણી એડ કરીશું. તો મિત્રો, આપણે અડધો ગ્લાસ આમાં પાણી એડ કર્યું. હવે ફરીથી આપણે ઢાંકી દઈશું. તો આપણે ચણાનો લોટ લીધો છે મિત્રો, અલગ એક કાઢી નાખ્યો છે આપણે. આપણે ચણાનો લોટ લીધો, એમાં આપણે છાશ, ઘરની છાશ છે તો છાશ આપણે
એડ કરવાની છે. ચણાના લોટ સાથે આપણે છાશ એડ કરી દીધી મિત્રો. આપણે એને સારી રીતે મિક્સ કરી દઈશું. મિત્રો આપણે કમ્પ્લીટલી મિક્સ કરી દીધી છાશ અને ચણાનો લોટ. હવે આપણે કઢીમાં એડ કરવાનું રહેશે આ શાકમાં, રીંગણના શાકમાં. મિત્રો જોવા કે આપણે રીંગણ કમ્પ્લીટલી આપણે તૈયાર થઈ ગયા છે, શેકાઈ ગયા છે કમ્પ્લીટલી. મિત્રો આપણે આમાં છાશ એડ કરવાની છે થોડી વાર રહીને કમ્પ્લીટલી. મિત્રો આપણે હવે કમ્પ્લીટલી જે છાશ ચણાના લોટ સાથે એડ કરી હતી મિક્સ, એ આપણે આમાં એડ કરવાની છે હવે. તો આપણે તપેલીમાં કમ્પ્લીટલી એડ કરીશું હવે. સારી રીતે મિક્સ કરી દઈશું. તો મિત્રો આપણે સારી રીતે ખદાડવાની છે કઢી. મિત્રો જો તમે મોંમાં પાણી આવી જાય તેવી આપણી કઢી બનશે. તમે કોઈ દિવસ નહીં ખાધી હોય આ રીતના દેશી કઢી અને સાદી રીતે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો. આપણે ફરીથી ઢાંકી દઈશું હવે. મિત્રો આપણે હવે ખાસ એ કહ્યું કે આપણે છાશ અને ચણાનો લોટ મિક્સ કરીને આમાં એડ કરવું. જો ચણાના લોટના લીધે ઉભરો આવી શકે છે તો આપણે ઢાંકવાનું હવે નહીં અને આપણે ચમચી વડે હલાવતા જ રહીશું અને આપણે ખદાડવાની છે કઢી. તો આ રીતના ખુલ્લી રાખીશું ઢાંક્યા વગર અને ખદાડીશું. કમ્પ્લીટલી ખદાડીશું મિત્રો હવે. જો મિત્રો આપણી કઢી હવે ખદવાની તૈયારી છે. જો કે ખદવાની શરૂઆત થઈ ગઈ છે કઢીની. જો મિત્રો કઢી ખદવાની ચાલુ થઈ ગઈ. હવે આપણે એને ચમચી વડે હલાવીશું અને ગેસનું તાપમાન કમ્પ્લીટલી નોર્મલી જ રાખવાનું રહેશે. મિત્રો ગરમ ગરમ કઢી સાથે બાજરીના રોટલા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. જો મિત્રો કઢી આપણે કમ્પ્લીટલી ખદાડવાની રહેશે આ રીતના, તો જ તેમાં સ્વાદ વધારે સ્વાદિષ્ટ બનશે કઢી આપણી. મિત્રો આપણે કોથમીર ધોઈને કમ્પ્લીટલી કટિંગ કરી દીધી છે.
જો આપણે હવે એડ કરવાની છે કઢીમાં. જો મિત્રો આપણી કઢી કમ્પ્લીટલી હવે કદી ગઈ છે. આપણી કઢી રેડી થઈ ગઈ છે. હવે આપણે એમાં કોથમીર એડ કરી દઈએ. જો તમે મિત્રો કેટલી સરસ આપણી કઢી દેખાય છે અને એટલી સ્વાદમાં પણ સ્વાદિષ્ટ બની છે આપણી કઢી. ગરમ ગરમ કઢી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે મિત્રો. અને એ પણ દેશી રીંગણની કઢી. તો આપણે હવે કઢી નીચે ઉતારી દઈએ. જુઓ તમે. તો આપણે ગેસ બંધ કરી દીધો અને કઢી કમ્પ્લીટલી નીચે ઉતારી દીધી છે. તો હવે આપણે ઢાંકી દઈએ અને ગરમ ગરમ બાજરીનો રોટલો હવે બનાવીએ. આપણે ગેસ ચાલુ કરી દીધો હવે અને એના પર આપણે તવી મૂકી દઈએ. માટીની તવી મિત્રો. તો તવી કમ્પ્લીટલી આપણે ગરમ થવા દઈએ અને બાજરીનો રોટલો ગળવાની શરૂઆત કરીએ. મિત્રો આપણે થાળામાં બાજરીનો લોટ ચાળી લઈએ ચાળણી વડે. હવે આપણે એમાં મીઠું એડ કરીએ. તો આપણે કમ્પ્લીટલી મિક્સ કરી દીધો. મીઠું એડ કરી દીધું લોટમાં. તો હવે આપણે પાણી એડ કરીએ અને સારી રીતે મિક્સ કરીએ મિત્રો. જો મિત્રો લોટને સારી રીતે તૈયાર કરી નાખ્યો છે. હવે તો આપણો લોટ કમ્પ્લીટલી તૈયાર થઈ ગયો. તો બાજરીનો રોટલો આપણે ગળવાની શરૂઆત કરીએ. મિત્રો બાજુમાં આપણી તવી પણ કમ્પ્લીટલી ગરમ થઈ ગઈ છે. જુઓ તમે. અને આપણો રોટલો પણ ગળવાની શરૂઆત કરી દીધી છે. મિત્રો રોટલો કમ્પ્લીટલી ગળાઈ ગયો છે. હવે આપણે તવી પર એડ કરીએ. તો મિત્રો કમ્પ્લીટલી તવી ગરમ થાય ત્યારબાદ જ આપણે રોટલો એડ કરવો. મિત્રો આપણે રોટલાને પલટી દીધો. હવે
બીજી તરફ પણ શેકાવા દઈશું. મિત્રો આપણા રોટલાને પલટવાનું રહેશે. જો તમે કમ્પ્લીટલી શેકાઈ ગયો છે આપણો રોટલો એક બાજુથી. હવે આપણે એને બીજી બાજુ કમ્પ્લીટલી શેકાવા દઈશું. મિત્રો આપણો બાજરીનો રોટલો કમ્પ્લીટલી તૈયાર થઈ ગયો છે. તો આપણે નીચે ઉતારી દીધો. જુઓ તમે. તો આપણે હવે ટેસ્ટ કરવાનું છે. ગરમ ગરમ બાજરીનો રોટલો અને સાથે કઢી. મિત્રો આપણી ગરમ ગરમ કઢી રેડી થઈ ગઈ છે. જુઓ તમે. ગરમ ગરમ કઢી તમે વિડીયો જોયો કે ગરમ ગરમ કઢી કેટલી સરસ રીતે આપણી બનાવી અને સ્મેલ પણ સરસ આવી રહી છે. મિત્રો સ્વાદમાં પણ તેટલી સ્વાદિષ્ટ અને બેસ્ટ આપણી રીંગણની કઢી બની છે. તો હવે મિત્રો બાજરીના રોટલા સાથે ગરમ ગરમ બાજરીના રોટલા સાથે ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. ગરમ ગરમ કઢી. તો મિત્રો તમે જોયું કે આપણે કઢી રીંગણની કઢી કઈ રીતના બનાવી દેશી રીતે. તો આપણે હવે ટેસ્ટ કરીએ બાજરીના રોટલા સાથે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો આજે આપણે એક અલગ જ રેસીપી બનાવી છે. તમે વિડીયોમાં જોયું એ પ્રમાણે કે આપણે આજે રીંગણની જે દેશી રીંગણ આવે તેની આપણે કઢી બનાવી છે. તો મિત્રો ગામડામાં અમે દેશી રીતે આજે કઢી બનાવી છે તે સ્વાદમાંથી બહુ જ સ્વાદિષ્ટ એટલે બહુ જ સ્વાદિષ્ટ કઢી આપણી બની છે. અને સાથે ગરમ ગરમ બાજરીનો રોટલો તમે જોયો કે ગરમ ગરમ બાજરીનો રોટલો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. અને સાથે મિત્રો છાશ, ઘરની છાશ. તો મિત્રો આપણે હવે કઢીનો જે કઢી બનાવી છે તેનો આપણે ટેસ્ટ કરીએ. ગરમ ગરમ કઢી સાથે બાજરીનો રોટલો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો મિત્રો જો કે આપણે ગરમ ગરમ કઢી એ પણ દેશી રીંગણની કઢી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. જો તમે સાદી અને સિમ્પલ રીતે કઢી અમે ગામડામાં આજના બનાવી છે રેગ્યુલર રીતે. ખાવાની મજા જ કંઈક અલગ હોય એ પણ આપણે ગરમ ગરમ બાજરીના રોટલા સાથે. તો આપણે હવે મિત્રો ટેસ્ટ કરીએ કે આપણે દેશી રીંગણની કઢી કેટલી સ્વાદિષ્ટ બની છે. તો મિત્રો ગરમ ગરમ બાજરીનો રોટલો ખાવાની પણ મજા જ કંઈક અલગ હોય છે. જો આપણે મોંમાં જ પાણી આવી જાય. કઢી આપણી બનતી હતી ત્યારે જ આપણે ખાવાની ઈચ્છા થઈ જઈ હતી કે હાલ કઢી ખાઈ જાઉં. પણ મિત્રો આપણે કઢી કમ્પ્લીટલી તૈયાર થયા ત્યારબાદ આપણે ખાવાની હોય છે. તો બાજરીના રોટલા સાથે આપણે ટેસ્ટ કરીએ. મિત્રો બેસ્ટમાંથી બેસ્ટ આપણી કઢી છે. કઢી બની છે. ગરમ ગરમ કઢી ખાવાની મજા કંઈક અલગ હોય છે. તમે હોટલમાં કઢી ખાઓ તેનાથી પણ સ્વાદિષ્ટ કઢી આપણે ઘરે બની શકે છે. તમે આ રીતના બનાવો તો મિત્રો બની શકે. સાથે છાશ પણ પીવાની મજા આવે. તો મિત્રો આપણે આ રીંગણની કઢી બનાવી. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તો મિત્રો તમે કોમેન્ટમાં લખજો. અને તમે અમારી જય વીર ઓફિસર ચેનલ પર આવે તે બદલ તમારા બધાનું હાર્દિક અને દિલથી સ્વાગત કરું છું. તો મિત્રો અમારી રેસીપી તમને પસંદ આવે તો અમારી ચેનલ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા મિત્રો. અને તમે જો આગળના વિડીયોમાં સપોર્ટ કર્યો છે તો આ વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી.